અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડીમાર્ટ મોલની નિર્માણાધીન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા કે જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતાં 3થી વધુ ગાડીઓ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ભેખડમાં દટાયેલા બંને મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કે જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નિકોલ વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક 4 રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે કે જેથી ફાયર સ્ટેશનની 2થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. સારવાર અર્થે 108 હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા વ્યક્તિને પણ 15થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે જેમાં એકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.